નમસ્કાર જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ GTPL જામનગર ન્યૂઝમાં આપ સૌ દર્શકોનું હાર્દિક સ્વાગત છે। હવે જોઈએ આજના મુખ્ય સમાચાર। ગઈકાલે સોમવારે રાષ્ટ્રજોગ સંબોધનમાં પાકિસ્તાનને કડક ચીમકી આપતા વડાપ્રધાન મોદી। ચોમાસું નજીક, આગામી 12-13 જૂન દરમિયાન ગુજરાતમાં વરસાદ ખાબકવાની થતી આગાહી। ધોરણ 10નું 93.66% અને ધોરણ 12નું 89.39% પરિણામ જાહેર કરતું CBSE બોર્ડ છોકરીઓ કરતા છોકરાઓ ઘણા પાછળ। જામનગર મહાનગરપાલિકા અને કારખાનેદારોના કાનૂની જંગમાં મહાનગરપાલિકાની તરફેણમાં ચુકાદો આપતી હાઈકોર્ટ, મનપાને 12 કરોડની આવક થશે। જામનગર ચેમ્બર ઓફ કોમર્સની ચૂંટણીમાં પ્રમુખ પદે રમણીકભાઈ અકબરીની બિનહરીફ વરણી, કારોબારી સમિતિમાં પણ બિનહરીફ 45 સભ્યો ચૂંટાયા। સોમવારે શેર બજારમાં લાલચોળ તેજી પછી આજે મંગળવારે 1281 પોઈન્ટ ડાઉન થતો સેન્સેક્સ। હવે જોઈએ સમાચાર વિગતવાર। ભારતે પાકિસ્તાનને અત્યાર સુધીનો સૌથી મજબૂત અને સ્પષ્ટ સંદેશ આપ્યો છે, જે ફક્ત આતંકવાદને પોષે છે અને પ્રાયોજિત કરી રહ્યું છે, પરંતુ તેને દરેક પ્રકારનું રક્ષણ પણ પૂરું પાડી રહ્યું છે। આતંકવાદ પ્રત્યેના તેના વર્તન પર દરરોજ અને દરેક ક્ષણે નજર રાખવામાં આવશે। સોમવારે રાષ્ટ્રને સંબોધનમાં વડાપ્રધાન મોદીએ પહેલીવાર સ્પષ્ટપણે પાકિસ્તાનને ભવિષ્યમાં ભારત સાથે કોઈ પણ પ્રકારની વાતચીત કરવા માટે 3 શરતો મૂકી હતી। PM મોદીએ પાકિસ્તાનને કહ્યું, જે કાશ્મીર સહિત તમામ મુદ્દાઓ પર ભારત સાથે ત્રીજા દેશમાં અથવા કોઈ દેશની મધ્યસ્થી દ્વારા વાતચીતનું સ્વપ્ન જોઈ રહ્યું છે। ભારતનો અભિપ્રાય ખૂબ જ સ્પષ્ટ છે। આતંક અને વાતો એકસાથે ચાલી શકતા નથી। આતંક અને વેપાર એકસાથે ચાલી શકતા નથી અને પાણી અને લોહી પણ એકસાથે વહી શકતા નથી। એ સ્પષ્ટ છે કે વાતચીત તો દૂરની વાત છે। સ્થગિત વેપાર પણ હાલ શરૂ થવાનો નથી। ત્રીજો માપદંડ સિંધુ જળ સંધિ પર ભારતના નિર્ણય સાથે સંબંધિત છે। આ સંધિ હેઠળ સિંધુ નદી પ્રણાલી હેઠળ ભારતમાંથી વહેતી 6 નદીઓના પાણીને બંને દેશો વચ્ચે વહેંચવામાં આવ્યા હતા। 1960માં વિશ્વ બેંકની મધ્યસ્થી હેઠળ થયેલી આ સંધિને પહેલગામ હુમલા બાદ ભારતે સ્થગિત કરી દીધી છે। જે રીતે PM મોદીએ પોતાના ભાષણમાં સ્પષ્ટપણે કહ્યું હતું કે જ્યાં સુધી આતંકવાદ ચાલુ રહેશે ત્યાં સુધી પાકિસ્તાનને ભારત તરફથી પાણી નહીં મળે, તે સ્પષ્ટ થઈ ગયું છે કે આ કરાર પર પુનઃવિચારનો કોઈ અવકાશ નથી। હવે જે પણ નિર્ણય લેવામાં આવશે, ભારત તેના હિતોને ધ્યાનમાં રાખીને લેશે। હવે જ્યારે પણ પાકિસ્તાન સાથે વાતચીત થશે ત્યારે માત્ર આતંકવાદ અને POK મુદ્દે થશે, એમ વડાપ્રધાને આ ભાષણમાં જણાવ્યું હતું। साथियों, हर प्रकार के आतंकवाद के खिलाफ हम सभी का एकजुट रहना, हमारी एकता, हमारी सबसे बड़ी शक्ति। निश्चित तौर पर ये युग युद्ध का नहीं है, लेकिन ये युग आतंकवाद का भी नहीं है। टेररिज्म के खिलाफ जीरो टॉलरेंस, ये एक बेहतर दुनिया की गारंटी है। साथियों, पाकिस्तानी फौज, पाकिस्तान की सरकार जिस तरह आतंकवाद को खाद पानी दे रहे हैं, वो एक दिन पाकिस्तान को ही समाप्त कर दे। पाकिस्तान को अगर बचना है तो उसे अपने टेरर इंफ्रास्ट्रक्चर का सफाया करना ही होगा। इसके अलावा शांति का कोई रास्ता नहीं। भारत का मत एकदम स्पष्ट है। टेरर और टॉक एक साथ नहीं हो सकता। टेरर और ट्रेड एक साथ नहीं चल सकते और पानी और खून भी एक साथ नहीं बह सकता। मैं आज विश्व समुदाय को भी कहूंगा, हमारी घोषित नीति रही, अगर पाकिस्तान से बात होगी तो टेररिज्म पर ही होगी। अगर पाकिस्तान से बात होगी तो पाक ऑक्युपाइड कश्मीर POK उस पर ही होगी। प्रिय देशवासियों, आज बुद्ध पूर्णिमा। भगवान बुद्ध ने हमें
शांति का रास्ता दिखाया। शांति का मार्ग भी शक्ति से होकर मानवता शांति और समृद्धि की तरफ बढ़े, हर भारतीय शांति से जी सके, विकसित भारत के सपने को पूरा कर सके, इसके लिए भारत का शक्तिशाली होना बहुत जरूरी और आवश्यकता पड़ने पर इस शक्ति का इस्तेमाल भी जरूरी है। और पिछले कुछ दिनों में भारत ने यही किया है। દેશમાં કાળઝાળ ગરમી અને માવઠાની સ્થિતિ વચ્ચે નૈઋત્યનું ચોમાસું તેના એડવાન્સ શેડ્યુલ મુજબ આગળ વધી રહ્યું છે અને આજે મંગળવારે ચોમાસું બંગાળના અખાતમાં, નિકોબારના ટાપુઓ, બંગાળની ખાડી, દક્ષિણ અંદમાન સાગર અને ઉત્તર અંદમાનના સમુદ્રમાં પહોંચી ગયું છે। હવામાન વિભાગે આ સારા સમાચાર આપતા જણાવ્યું કે નૈઋત્યનું ચોમાસું વહેલું તારીખ 27ના કેરળ પહોંચશે અને તેની આગળ વધવાની ઝડપ પણ વધે તો હવામાન વિભાગના જણાવ્યા મુજબ સામાન્ય રીતે તારીખ 15 જૂન બાદ નૈઋત્યનું ચોમાસું ગુજરાત પહોંચે છે, પણ આ વર્ષે તે ગુજરાતમાં વહેલું પહોંચી જશે। તારીખ 10 થી 11 જૂન આસપાસ ગુજરાત પહોંચી જશે અને તારીખ 12 જૂન તેની અસર દક્ષિણ ગુજરાતમાં જોવા મળશે અને ઝડપથી તે પૂરા રાજ્યને કવર કરી લેશે। હવામાન વિભાગે જણાવ્યું છે કે ગુજરાત સહિત દેશના મોટાભાગના વિસ્તારોમાં ભારે વરસાદ થશે અને તે સામાન્યથી વધુ વરસાદ હશે। એક તરફ સારો વરસાદ કૃષિ ક્ષેત્ર માટે સારા સમાચાર છે તો બીજી તરફ ભારે વરસાદથી થોડી નુકસાની માટે પણ તૈયાર રહેવું પડશે। સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશને ધોરણ 12 પછી ધોરણ 10ની પરીક્ષાનું પરિણામ પણ જાહેર કર્યું છે। આ વખતે ધોરણ 10નું પરિણામ 93.66% આવ્યું છે। ગયા વર્ષે પરિણામ 93.60% હતું, એટલે કે આ વખતે 10નું પરિણામ 0.06% વધુ આવ્યું છે। જો આપણે પ્રદેશવાર CBSE ધોરણ 10ના પરિણામ ઉપર નજર કરીએ, ત્રિવેન્દ્રમમાં 99.79% વિદ્યાર્થીઓ પાસ થયા છે। આ પછી વિજયવાડાનું પરિણામ 99.79% આવ્યું છે। 10મા ધોરણની પરીક્ષાઓ 15 ફેબ્રુઆરીથી 18 માર્ચ દરમિયાન યોજાઈ હતી। આ વર્ષે લગભગ 44 લાખ વિદ્યાર્થીઓએ બોર્ડની પરીક્ષા આપી હતી। સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન એટલે કે CBSE ધોરણ 12ની બોર્ડ પરીક્ષાનું પરિણામ જાહેર કર્યું છે। ધોરણ 12માં 89.39% વિદ્યાર્થીઓ પાસ થયા છે। વિદ્યાર્થીઓ બોર્ડની ઓફિશિયલ વેબસાઇટ cbse.government.in પર જઈને પરિણામ જોઈ શકે છે। આ ઉપરાંત ડિજીલોકર, ઉમંગ એપ અને SMS સેવાઓ દ્વારા પણ પરિણામ જોઈ શકાય છે। CBSEના ધોરણ 10 અને 12ના પરિણામ જાહેર થઈ જતા હવે વિદ્યાર્થીઓ આગળના ધોરણના અભ્યાસ માટે એડમિશન કાર્યવાહી કરશે તેવું વિદ્યાર્થીઓ અને વાલીઓ જણાવી રહ્યા છે। હવે લઈશું નાનકડો વિરામ। વિરામ બાદ જોશું નગરના ઉદ્યોગકારોનો હાઈકોર્ટમાં પરાજય, ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખની વરણી, શેરબજારમાં સેન્સેક્સના વળતા પાણી અને નદી સહિતના સ્થળોનું નિરીક્ષણ કરતા કમિશનર। જોતા રહેશો જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ GTPL જામનગર ન્યૂઝ। સગાઈ, લગ્ન અને શુભ પ્રસંગો માટે પાર્ટી પ્લોટ તથા બેન્ક્વેટ હોલની શોધમાં છો તો આપના શુભ પ્રસંગો જાજરમાન અને યાદગાર બનાવવા આપને અમો આમંત્રિત કરીએ છીએ રોયલ રિસોર્ટ। આ ભવ્ય અને દિવ્ય રોયલ રિસોર્ટ કુલ 4 લાખ ચોરસ ફૂટમાં પથરાયેલું છે। 70,000 ચોરસ ફૂટ અને 8,000 ચોરસ ફૂટની વિશાળ જગ્યાની લોન્સમાં 2 વિશાળ પાર્ટી પ્લોટ, 10,000 ચોરસ ફૂટમાં લાઇટથી જગમગારા મારતા બ્યુટીફુલ ઝુમ્મર સાથેનો ભવ્ય બેન્ક્વેટ હોલ, હલ્દી રસમની અને પૂલ પાર્ટી માટે વિશાળ સ્વિમિંગ પૂલ, વરકન્યાના અલગ અલગ રૂમ સહિત 28 રૂમ। બેન્ક્વેટ હોલમાં 1500 અને પાર્ટી પ્લોટમાં 3,000 મહેમાનો એક સાથે પ્રસંગ માણી શકે તેવી સુપર વ્યવસ્થા। એક સાથે 250 કે 300 થી વધુ કાર પાર્કિંગ થઈ શકે તેવું વિશાળ પાર્કિંગ, એક સાથે 2 પ્રસંગ થઈ શકે તેવી વિશાળ વ્યવસ્થા ધરાવતું ભવ્ય રોયલ રિસોર્ટ। આપના પ્રસંગને દીપાવવા અને યાદગાર બનાવવા માટે આજે જ મુલાકાત લો રોયલ રિસોર્ટ, ખીજડીયા બાયપાસ ચોકડી, રાજકોટ હાઈવે, જામનગર। મોબાઈલ 85 111 71 201 અને 81 412 45 094। જામનગરમાં છેલ્લા 10 વર્ષથી રિયલ એસ્ટેટમાં પ્રખ્યાત નામ ભવ્ય બિલ્ડકોન લાવી રહ્યા છે જામનગરમાં ખૂબ ઝડપથી વધી રહેલા વિસ્તાર એટલે લાલવાડી, જેમાં લાવી રહ્યા છે માત્ર 1 મિનિટના અંતરે તમારા માટે એક પરફેક્ટ લોકેશન પર 3 અને 4 BHK લક્ઝુરિયસ પ્રીમિયમ ફ્લેટ અને કોમર્શિયલ શોપ્સ
એટલે ઓર્ચિડ ગ્રાન્ડ, એ પણ 80% લોનની સુવિધા સાથે. તો ચાલો વાત કરીએ ઓર્ચિડ ગ્રાન્ડના વિશેષતાઓ અને સુવિધાઓની. રેરા અપ્રૂવ્ડ, ક્લબ હાઉસ, જીમ, ચિલ્ડ્રન પ્લે એરિયા, મલ્ટીપર્પઝ હોલ, વોકિંગ ટ્રેક, સિનિયર સિટીઝન એરિયા, gazebo, EV charging point, personal allocated parking, 2 lift, CCTV camera, power backup for common area, underground and overhead tank, RCC frame structure, fire safety જેવી બીજી ઘણી બધી સુવિધાઓ તો આપ રહસ્યની જોઈ રહ્યા છો. અત્યારે જ સ્ક્રીન પર આપેલા નંબર પર કોલ કરો કે પછી સાઇટ મુલાકાત લો. અમારું એડ્રેસ છે ઓર્ચિડ ગ્રાન્ડ નિયર ઇન્કમ ટેક્સ ઓફિસ, beside ત્રિમંદિર, લાલવાડી મેઇન રોડ, જામનગર. ટુ વ્હીલરમાં સૌથી વધુ વેચાણ ધરાવતી ટુ વ્હીલર કંપની હીરો મોટોક્રોપ. હીરો ટુ વ્હીલર કરોડો લોકોની પહેલી પસંદ બની ચૂક્યું છે. સૌથી વધુ ટેકનોલોજી ધરાવતી હીરો મોટોક્રોપ ટુ વ્હીલર હીરોના રેગ્યુલર બાઇક 100 સીસી થી 125 સીસીમાં ઉપલબ્ધ. 55,518 શોરૂમ કિંમતથી શરૂ. હીરોના પ્રીમિયમ બાઇક 160 સીસી થી 440 સીસીમાં. પ્રીમિયમ બાઇક એક્સ શોરૂમ કિંમત 1,30,000 થી 2,49,000. હીરોના લોકપ્રિય સ્કૂટરો 110 સીસી થી 125 સીસીમાં. હીરોના સ્કૂટરો એક્સ શોરૂમ કિંમત 75,000 થી 95,000 સુધી. હીરોના મોટરસાઇકલની તમામ રેન્જ જેમાં HF ડિલક્સ, સ્પ્લેન્ડર, પેશન, ગ્લેમર, એક્સ્ટ્રીમની શોરૂમ ઉપર ઉપલબ્ધ. હીરોના સ્કૂટરમાં પ્લેઝર, ઝૂમ, ડેસ્ટિની વિવિધ કલરોમાં. એવરેજમાં નંબર 1. ફાઇનાન્સ શોરૂમ પર ઉપલબ્ધ. મેન્ટેનન્સ નહિવત. ટેકનોલોજી સજ્જ સર્વિસ સ્ટેશન. હીરોના બાઇક અને સ્કૂટરની ખરીદી ઉપર શોરૂમ દ્વારા સરપ્રાઇઝ ગિફ્ટ તો ખરી જ. વર્ષોથી સફળ થયેલ અને કરોડો લોકોના દિલમાં સ્થાન પામેલ હીરોના જ સ્કૂટર અને બાઇક લેવાનો આગ્રહ રાખશો તો પસ્તાવાનો વારો નહીં આવે. ગોકુલ હીરો, જામનગર રાજકોટ હાઈવે, હાપા, જામનગર. મોબાઈલ 92,899 23,051 અને 90,675 72,626. બ્રાન્ચ રણજીત સાગર રોડ, પવનચક્કી, જામનગર. મોબાઈલ 83,479 11,194. જી હા, ગોકુલ હીરો. વિરામ બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે. હવે જોઈએ સમાચાર વિગતવાર. જામનગર મહાનગરપાલિકા અને જામનગર GIDC વિસ્તારમાં વેરા વસૂલાત સંબંધે છેલ્લા ઘણા સમયથી હાઈકોર્ટમાં એક મેટર ચાલી રહી હતી, જેમાં જામનગર મહાનગરપાલિકાની તરફેણમાં હાઈકોર્ટે ચુકાદો આપ્યો છે, જેને પગલે જામનગર મહાનગરપાલિકાને 12 કરોડ જેવી આવક થશે. GIDC વિસ્તારના 400 કારખાનેદારો મહાનગરપાલિકાની વિરુદ્ધમાં હાઈકોર્ટમાં ગયા હતા, જેમાં તમામ કારખાનેદારોની વિરુદ્ધમાં ચુકાદો આવ્યો છે. આ કેસની વિગત એવી છે કે જામનગરમાં GIDC વિસ્તારમાં વેરા વસૂલાત સંબંધે કારખાનેદારો અને મહાનગરપાલિકા વચ્ચે ગત વર્ષે સમજૂતી કરાર થયા પછી પણ 400 કારખાનેદારોએ કોર્ટમાં દાદ માંગી હતી, જેમાં ચુકાદો મહાનગરપાલિકાની તરફેણમાં આવ્યો છે. GIDC ફેઝ 2 અને ફેઝ 3 વિસ્તારમાં મિલકત વેરો વસૂલવા મહાનગરપાલિકા દ્વારા તજવીજ શરૂ કરવામાં આવી હતી, જેમાં વિવાદ થતા મામલો સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો છે, જે કેસ પેન્ડિંગ છે. આથી વર્ષ 2013 થી 2018 સુધીનો વેરા વસૂલાતની કામગીરી હાલ સુપ્રીમના ચુકાદા સુધી સ્થગિત છે. બીજી તરફ વર્ષ 2018 પછી મહાનગરપાલિકાએ વેરો વસૂલવાનું શરૂ કર્યું છે અને અનેક કારખાનેદારો અને પ્લોટ હોલ્ડરોએ વેરો ભરપાઈ પણ કર્યો છે. આ વિસ્તારમાં 3,215 ઇન્ડસ્ટ્રીયલ અને કોમર્શિયલ પ્લોટ છે, જ્યાં અનેક ઉદ્યોગો ધમધમી રહ્યા છે, જ્યારે 1200 જેટલા અન્ય જેવા કે રેસિડેન્ટ વગેરે પ્લોટ આવેલા છે.
જેનો વેરો વસૂલવાનો થાય છે. આ માટે MOU પણ થતા હતા, પરંતુ તે પૈકીના 400 કારખાનેદારોએ ફરી વખત હાઈકોર્ટમાં પહોંચ્યા હતા, જેનો ચુકાદો આવ્યો છે અને ચુકાદો જામનગર મહાનગરપાલિકાની તરફેણમાં આવ્યો છે, એટલે કે કારખાનેદારોનો પરાજય થયો છે. જામનગર ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝની વર્ષ 2025થી 2027ના સત્ર માટે પ્રમુખ અને કારોબારી સમિતિની કુલ 45 બેઠકોનું ચૂંટણીનું પરિણામ જાહેર થયું છે. ચેમ્બરના પ્રમુખ તરીકે રમણીકભાઈ પી અકબરી બિનહરીફ ચૂંટાઈ આવ્યા છે. જામનગર ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝની વર્ષ 2023થી 2025ના સત્ર માટે ચૂંટાયેલ બોડીની મુદત પૂરી થતાં ચૂંટણી પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. ચૂંટણી કમિટીના અધ્યક્ષ તરીકે VP મહેતા તથા ચૂંટણી સમિતિના સભ્ય તરીકે નાથાભાઈ મુંગરા, વિજયભાઈ શેઠ, પ્રવીણભાઈ ચોટાઈ અને કપિલભાઈ સંઘવીએ કામગીરી બજાવી હતી. પ્રમુખ તરીકે બિપેન્દ્રસિંહ જાડેજાના અનુગામી તરીકે રમણીકભાઈ પી અકબરી ચૂંટાઈ આવ્યા છે. બિપેન્દ્રસિંહ જાડેજા 3 ટર્મ પ્રમુખ રહ્યા હતા. આ અગાઉ જીતુભાઈ લાલ પણ 3 ટર્મ સુધી ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ તરીકે રહી ચૂક્યા છે. વર્ષ 2025થી 2027 માટે બિનહરીફ ચૂંટાયેલા કુલ 45 સભ્યોની કારોબારી સમિતિમાં પ્રમુખ રમણીકભાઈ અકબરીની સાથે ચૂંટાયેલા સભ્યોમાં મનીષ શશિકાંત દોશી, નિતેશ ચંદ્રકાંત કોટેચા, મહેમૂદે વહેવારિયા, ભાઈલાલ છગનલાલ ગોધાણી, પ્રતિક શિવસાગર શર્મા, ભરત કે મોદી, પ્રમોદ બી કોઠારી, મનોજ ગિરધરલાલ અમલાણી, શ્રેણી કેમ મહેતા, ધીરજલાલ આર કારિયા, ઓમપ્રકાશ એમ દુદાણી, ગણપતલાલ એમ લાહોટી, પ્રહલાદરાયુ જેવર, કિશન વિનોદભાઈ પાબારી, કૃણાલ વી શેઠ, સુરેશ પી હિરપરા, હર્ષિલ ટી ગજેરા, મેહુલ ધીરજલાલ જોબનપુત્રા, કેયુરસિંહ ખટ્ટર, નિશી તેસા, શ્રેયાસી વાધર, અનુભવ ખંડેલવાલ, કર્મરાજસિંહ બિપેન્દ્રસિંહ જાડેજા, સુરેશ ગંગદાસભાઈ પટેલ, તુષારવી રામાણી, રામજીભાઈએ ગઢિયા, અજયે બકરાણિયા, અજેશવી પટેલ, સુધીરેન વચરાજાની, કૃષ્ણરાજ જીતેન્દ્રલાલ, એડવોકેટ પંકજ કે વાધર, એડવોકેટ અક્ષત વ્યાસ, જયેશવી કાનાણી, ભરત આર ઓઝા, ભાવિકેશ ધોળકિયા, સંજય ડી ચૌહાણ, મિતેશ અશોક કુમાર લાલ, રજનીકાંત કેશવજી શાહ, જીતેન્દ્રસિંહ ઇન્દ્રસિંહ ઝાલા, વિક્રમે ઓળેદરા, હેમલ મહેશકુમાર વસંત, પ્રતિક ગાંધી, ચેતન માધવાણી, કેતન બદિયાણી અને રાજેન્દ્ર કુમાર આર પટેલનો સમાવેશ થાય છે. ભારતીય શેરબજારમાં ગઈકાલે કારોબારી સપ્તાહના પ્રથમ દિવસે સોમવારે BSEનો સેન્સેક્સ 2978 પોઈન્ટ ઉછળ્યો હતો. આ મોટા ઉછાળા બાદ આજે મંગળવારે સવારથી બજારમાં કરેક્શનના રૂપમાં સેન્સેક્સના વળતા પાણી જોવા મળ્યા હતા. જાણકારોના મતે આ કરેક્શન પાછળનું કારણ પ્રોફિટ બુકિંગ છે. સેન્સેક્સ આજે મંગળવારે 200 પોઈન્ટના ઘટાડે ખુલ્યા બાદ 142 પોઈન્ટ ઉછળ્યો હતો. જોકે બાદમાં બપોરે 3:30 કલાકે બજાર બંધ રહ્યું ત્યારે સેન્સેક્સ 1281 પોઈન્ટ તૂટી 81148 થયો હતો, જ્યારે NSEનો નિફ્ટી 346 પોઈન્ટ તૂટી 24578ના આંકડે બંધ રહ્યો હતો. સેન્સેક્સ પેકમાં સામેલ 30 પૈકી માત્ર 5 શેર સન ફાર્મા, બજાજ ફાઇનાન્સ, ટેક મહિન્દ્રા, SBI, ટાઇટનના શેર્સ નજીવા સુધારા પર ટ્રેડ થયા હતા, જ્યારે અન્ય 25 શેરમાં 3% સુધીનું કરેક્શન નોંધાયું હતું, જેમાં ઇન્ફોસિસ 2.72%, એટર્નલ 2.46%, HCL ટેક 1.98%, પાવર ગ્રીડ 1.88% અને કોટક બેંક 1.73% ઘટાડે ટ્રેડ થયો હતો. જામનગરમાં કોર્પોરેશન દ્વારા એક તરફ પ્રી મોન્સૂન કામગીરી ચાલી રહી છે અને બીજી તરફ નદીના પટમાં ખોદકામ ચાલી રહ્યું છે, જે અનુસંધાને આજે મંગળવારે સવારે કમિશનર દિનેશ મોદીએ લાલપુર બાયપાસ ચોકડી નજીક નદીના પટના સ્થળની મુલાકાત લીધી હતી. રંગમતી નદીના પટમાં અને નવનાલા સ્થળની મુલાકાત લઈને આ કામગીરીઓ ઝડપી બનાવવા અધિકારીઓને નિર્દેશ આપ્યો હતો. અધિકારીઓ સાથે અલગ અલગ સ્થળોની મુલાકાત લઈ ચોમાસામાં કોઈ પણ વિસ્તારમાં વરસાદી પાણી ન ભરાય તે જોવા અંગે કમિશનરે સૂચનાઓ આપી હતી. કમિશનરની આ મુલાકાત દરમિયાન ડેપ્યુટી કમિશનર દેવેન્દ્રસિંહ ઝાલા, સિટી ઇજનેર ભાવેશ જાની અને પ્રોજેક્ટ એન્ડ પ્લાનિંગના અધિકારી રાજીવ જાની સહિતના અધિકારીઓ અને સ્ટાફ સાથે રહ્યા હતા. હવે લઈશું નાનકડો વિરામ. વિરામ બાદ જોશું વીજ શોકથી મોત અને ફ્રાન્સમાં ફિલ્મ ફેસ્ટિવલ સહિતના સમાચારો. જોતા રહેશો જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ GTPL જામનગર ન્યૂઝ. आर्य कन्या गुरुकुल करीब 90 एकड़ में फैले इस विशाल परिसर में कक्षा 5 से लेकर 12 तक निवासीय शिक्षा के अवसर उपलब्ध हैं. इसके अलावा स्थानीय कन्याओं के लिए KG से लेकर 12वीं कक्षा तक गुजराती तथा अंग्रेजी माध्यम स्कूल भी कार्यरत है. आर्ट्स तथा कॉमर्स विद्या शाखाओं में स्नातक तथा अनुस्नातक कक्षा के अभ्यासक्रम भी इसी परिसर में चलाए जा रहे हैं, जहां पाक कला, सौंदर्य कला, सिलाई कला तथा हर प्रकार के खेलों में भी यहाँ की बालिकाएं निपुण हो उसका ध्यान रखा जाता है. यहाँ कन्याओं को वेदों के प्राचीन मंत्रों के संस्कारों के साथ
विज्ञान और टेक्नोलॉजी से जुड़ी आधुनिक शिक्षा दी जाती है। बालिकाओं को विभिन्न कलाओं में पारंगत बनाने के साथ संस्कारों का सिंचन इस गुरुकुल की विशेषता है। आर्य कन्या गुरुकुल पोरबंदर में एडमिशन्स के लिए संपर्क कीजिए 8258030303 या 8258040404। हॉलिडे परिवार में आपका स्वागत है। आप हमारे लिए बहुत इंपॉर्टेंट है। द हॉलिडे वाटर रिसोर्ट अब 2 टाइमिंग सेशन में चलता है। दिन में सुबह 10 से शाम 5 बजे तक और शाम को 6:30 बजे से रात 11 बजे तक। हमारे कस्टमर्स की खास डिमांड पे हम लाए हैं स्पेशल ऑफर समर धमाका। मंगलवार, बुधवार और गुरुवार 3 दिन एंट्री सिर्फ 300 रुपए है, जिसमें सिर्फ फैमिली और कपल्स को ही एंट्री मिलेगी। शुक्रवार, शनिवार, रविवार और सोमवार के लिए एंट्री 500 रुपए रहेगी, जिसमें बैचलर, कपल्स और फैमिली सबको एंट्री मिलेगी। एंट्री टिकट में आप पूरा दिन, पूरा वाटर पार्क, सारे पुल्स और सभी राइड्स अनलिमिटेड उपयोग कर सकते हैं। रिसोर्ट में खाने के लिए रेस्टोरेंट उपलब्ध है, जहां आपको गुजराती, चाइनीज, साउथ इंडियन, फास्ट फूड, आइसक्रीम, कोल्ड ड्रिंक्स सब मिल जाएंगे और आपके ऑर्डर के अनुसार पेमेंट करना होगा। हॉलिडे लाया है खास डिनर पॉइंट उन लोगों के लिए जिनको वाटर पार्क भी एंजॉय करना है और धूप भी नहीं झेलनी है। हम 6:30 बजे से रात को 11 बजे तक आपकी सेवा में रहेंगे, जिसमें 475 रुपए एंट्री फीस हर एक पर्सन की रहेगी और सिर्फ फैमिली को ही एंट्री मिलेगी। शाम को हम एंट्री के साथ अनलिमिटेड फूड कॉम्प्लीमेंट्री दे रहे हैं। फूड के लिए आपको कोई भी चार्ज देना नहीं है, जिसमें आपको सूप, स्टार्टर, पानी पूरी, चार्टर और पंजाबी डिश सब अनलिमिटेड मिलेगा। शाम को वेव पूल और 2 बड़ी राइड्स बंद रहेगी, बाकी सारे पुल्स, चिल्ड्रन एरिया और सारी बॉडी स्लाइड चालू रहेगी। बच्चों के लिए झूले और जंपिंग जैसी एक्टिविटी बिल्कुल मुफ्त रहेगी। आप हमारी वेबसाइट से भी ऑनलाइन बुकिंग कर सकते हैं। राजकोट जामनगर हाईवे पे रोड से दक्षिण साइड में जैन देरासर के पास हमारा रिसोर्ट है। आप गूगल मैप पे द हॉलिडे वाटर रिसोर्ट नाम से भी लोकेशन पा सकते हैं। हॉलिडे वाटर पार्क, जामबुड़ा चौकड़ी, जामनगर राजकोट हाईवे, जामनगर। फोन नंबर 0288 26 66 777, मोबाइल 81 415 56 633। कौन कहता है कि पढ़ाई लिखाई महंगी है? आइए, आपका स्वागत है ब्रिलियंट ग्रुप ऑफ स्कूल्स में, जहां आप पा सकते हैं शिक्षा, शिस्त और संस्कार के समन्वय के साथ, वो भी सिर्फ ₹1 एडमिशन फी और 999 रुपए फीस प्रति माह में स्कूल ड्रेस भी फ्री। विद्यार्थियों के लिए एक शानदार मौका। आज ही एडमिशन के लिए संपर्क करें ब्रिलियंट ग्रुप ऑफ स्कूल्स, रजपूतपरा, लिमडा लेन, जामनगर। અમારી બીજી બ્રાન્ચ આપના ઘર આંગણે બ્રિલિયન્ટ ગ્રુપ ઓફ સ્કૂલ્સ, ધ પટેલ એકેડેમી સ્કૂલ બિલ્ડિંગ, પ્રગતિ પાર્ક 2, કૃષ્ણનગર મેઇન રોડ, જામનગર। कॉन्टैक्ट नंबर गुजराती मीडियम 7285070999, 9825617482, इंग्लिश मीडियम 7600181011। दिल की सुनो, ब्रिलियंट स्कूल चुनो।
વિરામ બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે. હવે જોઈએ સમાચાર વિગતવાર. આજથી આશરે 3 સપ્તાહ પહેલા જામનગર શહેરના સંકટ ટેકરી ઉદ્યોગનગરમાં એક કારખાનાની અગાસી પર એક કારીગરને વીજ શોક લાગ્યો હતો. વીજ શોકથી અતિશય દાઝી ગયેલા કારીગરને જામનગરની જીજી હોસ્પિટલમાં સારવાર આપ્યા પછી વધુ સારવાર માટે અમદાવાદ ખસેડવામાં આવ્યા હતા. જોકે જામનગર અને અમદાવાદની સારવાર કારગત નીવડી નથી અને વીજ શોકથી દાઝી ગયેલા આ કારીગરનું મોત થયું છે. આશરે 55 વર્ષના કારીગરનું નામ અજયભાઈ નવીનભાઈ ભુવા હોવાનું જાહેર થયું છે. અજયભાઈ નામના આ મૃતક કારખાનાની અગાસી પર હતા ત્યારે કોઈ કારણસર અગાસી નજીકથી પસાર થઈ રહેલા હાઈ ટેન્શન વીજ વાયરને કારણે આ મૃતકને વીજ શોક લાગ્યો હતો અને તેઓ સળગીને અગાસી પરથી નીચે ફેંકાઈ ગયા હતા. આજે મંગળવારે સવારે જાહેર થયું છે કે અમદાવાદમાં સારવાર લઈ રહેલા આ કારીગરનું ગંભીર ઈજાઓને કારણે અને વધુ પડતા દાઝી જવાને કારણે મોત થયું છે. અત્રે ઉલ્લેખનીય છે કે જામનગરના ઉદ્યોગનગરોમાં થોડા સમય કોઈ કારીગરોના અકસ્માત મોત થતા રહે છે, પરંતુ આવી દુર્ઘટનાઓ બાબતે જામનગરની ઇન્ડસ્ટ્રીયલ સેફટી એન્ડ હેલ્થ કચેરી તરફથી ક્યારેય કોઈ સત્તાવાર વિગતો જાહેર થતી હોય એવું દેખાતું નથી. કાન્સ ફિલ્મ ફેસ્ટિવલ ફ્રાન્સના કાન્સ શહેરમાં યોજાઈ છે. આ ફિલ્મ ફેસ્ટિવલની શરૂઆત 1946માં થઈ હતી. પ્રતિષ્ઠિત 78મો કાન્સ ફિલ્મ ફેસ્ટિવલ આજે તારીખ 13 મેથી 24 મે દરમિયાન કાન્સ શહેરમાં ધૂમ મચાવશે. આ 12 દિવસ દરમિયાન આ ફેસ્ટિવલમાં કેટલીક ભવ્ય ફિલ્મોનું પ્રદર્શન યોજાશે તો સાથે જ કેટલીક સેલિબ્રિટીઓ રેડ કાર્પેટ પર ગ્લેમર પાથરશે. દર્શકો 13 મેના રોજ બપોરે 2:30 વાગ્યાથી કાન્સની સત્તાવાર યુટ્યુબ ચેનલ પર ફિલ્મ ફેસ્ટિવલનું લાઈવ પ્રદર્શન જોઈ શકશે. આ ફેસ્ટિવલનો ઉદ્ઘાટન સમારોહ રાત્રે 10:45 વાગ્યે શરૂ થશે એવી આજે બપોરે જાહેરાત કરવામાં આવી હતી. આ વખતે કાન્સમાં ભારતીય સિનેમા માટે ગર્વની ક્ષણ છે. ગયા વર્ષની ગ્રાન્ડ પ્રિક્સ વિજેતા ફિલ્મ ઓલ વી ઇમેજિન એઝ લાઇટ ના દિગ્દર્શક પાયલ કાપડિયા આ વખતે કાન્સ ફેસ્ટિવલમાં જ્યુરી સભ્યોમાં સામેલ છે. આ ફેસ્ટિવલમાં ઐશ્વર્યા રાય બચ્ચન, સોનમ કપૂર જેવી અભિનેત્રીઓ પહેલા ભાગ લઈ રહી ચૂકી છે. ત્યારે આ વર્ષે આલિયા ભટ્ટ અને ફિલ્મ નિર્માતા પાયલ કાપડિયા સહિત અનેક અગ્રણી ભારતીય ફિલ્મ હસ્તીઓ 78માં કાન્સમાં વિવિધ કેટેગરીમાં ભાગ લેશે. ઓપરેશન સિંદૂરની સફળતા બાદ પ્રથમ વખત વડાપ્રધાન મોદી પંજાબના આદમપુર પહોંચ્યા છે અને તેઓએ એરબેઝ ખાતે જવાનોની મુલાકાત લીધી હતી. મોદીના આગમનની માહિતી અત્યંત ગુપ્ત રાખવામાં આવી હતી. તેઓ આજે સવારે 11 વાગે આદમપુર એરબેઝ પર પહોંચ્યા હતા અને એરબેઝમાં ફરજ પરના જવાનોને મળ્યા હતા. મોદીના આગમનથી જવાનો પણ આશ્ચર્યમાં પડી ગયા હતા અને વડાપ્રધાનને વધાવી લીધા હતા. પંજાબના આદમપુર સહિતના વિસ્તારોમાં જે રીતે પાકિસ્તાને ડ્રોન સહિતના હુમલા કર્યા છે તેને ભારતીય દળોએ મારી હટાવ્યા હતા અને આદમપુરમાં એરબેઝ પરથી પણ એર ડિફેન્સ સિસ્ટમ દ્વારા નિર્ણાયક કામગીરી કરવામાં આવી હતી. આ તમામ વચ્ચે પણ એરબેઝ પર જવાનો પૂર્ણ રીતે આજે પણ સક્ષમ છે. તે વચ્ચે વડાપ્રધાનની મુલાકાતે જવાનોને નવો જુસ્સો આપી દીધો છે. વડાપ્રધાને અહીં પહોંચ્યા બાદ જવાનો સાથે ભોજન પણ લીધું હતું. ભારત પાકિસ્તાન વચ્ચે ઊભી થયેલી યુદ્ધ જેવી સ્થિતિને પગલે રાજ્ય સરકારે સાવચેતીના ભાગરૂપે કોઈપણ સ્થિતિને પહોંચી વળવા માટે રાજ્ય સરકારના તમામ કર્મચારી અધિકારીઓની રજાઓ કેન્સલ કરી હતી, જેમાં બોર્ડ, નિગમથી લઈ કોર્પોરેશન અને પંચાયત સહિતના વિવિધ વિભાગોના કર્મચારીઓ સામેલ હતા. જોકે 10 મેના રોજ બંને દેશોએ સીઝફાયરની જાહેરાત કર્યા બાદ હવે જનજીવન સામાન્ય બન્યું છે, જેથી સરકારે હવે રજાઓ મંજૂર કરવાનો નિર્ણય કર્યો છે. જોકે આ કર્મચારીઓએ અનિવાર્ય સંજોગોમાં કર્મચારીઓએ તાત્કાલિક ફરજ પર હાજર થવું પડશે, તેમજ રજાઓ દરમિયાન કર્મચારીઓ, અધિકારીઓ ફોન, ઈમેલ પર સતત ઉપલબ્ધ રહેવું પડશે. ઉલ્લેખનીય છે કે રાજ્ય સેવાના અને પંચાયત સેવા તથા અન્ય મળી 4.78 લાખ કર્મચારી છે. હવે લઈશું નાનકડો વિરામ, ફરી મળીશું વિરામ બાદ. જોતા રહીશું જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ GTPL જામનગર ન્યૂઝ. શું કેન્સર જેવી જીવલેણ બીમારીથી બચવું શક્ય છે? હા, જો વહેલા તબક્કે નિદાન અને સમયસર શ્રેષ્ઠ સારવાર આપવામાં આવે તો દર્દીને મોતના મુખમાંથી પાછી લાવી એક સ્વસ્થ અને સકારાત્મક નવજીવન આપવું શક્ય છે. અને આ જ લક્ષ્યને પ્રતિબદ્ધ છે આયુષ કેન્સર હોસ્પિટલ. 40,000 સ્ક્વેર ફીટના વિસ્તારમાં ફેલાયેલ જામનગરની એકમાત્ર કેન્સર સ્પેશિયાલિસ્ટ એવી આ હોસ્પિટલ અત્યાધુનિક ટેકનોલોજી અને મોડર્ન સુવિધાઓથી સુસજ્જ છે. ફક્ત સાધારણ ચેકઅપ અને સરળ સર્જરીઓ જ નહીં, પરંતુ જીવલેણ બીમારીઓ તથા જટિલ સર્જરીઓને અહીં સફળતાપૂર્વક પાર પાડવામાં આવે છે. અહીં પ્રધાનમંત્રી યોજના હેઠળ આયુષ્માન કાર્ડ તથા મા કાર્ડના ધારકોને તમામ કેન્સર ઓપરેશન સારવાર નિઃશુલ્ક પૂરી પાડવામાં આવે છે અને કેશલેસ ઇન્સ્યોરન્સ જેવી સુવિધા પણ આપવામાં આવે છે. આયુષ કેન્સર હોસ્પિટલની તબીબી વિશેષજ્ઞતાઓમાં સમાવેશ થાય છે રેડિયેશન ઓન્કોલોજી,
सर्जिकल ऑन्कोलॉजी, मेडिकल ऑन्कोलॉजी, प्लास्टिक सर्जरी, एनेस्थीसियोलॉजी, क्रिटिकल केयर, रेडियोलॉजी, पैथोलॉजी અને લેપ્રોસ્કોપિક સર્જરી. 80 બેડ ધરાવતી આ હોસ્પિટલમાં અમારા અનુભવી ડોક્ટર્સની ટીમ, ટ્રેન મેડિકલ સ્ટાફ અને મદદરૂપ એડમિનિસ્ટ્રેટિવ સ્ટાફ 24/7 આપની સારવાર અને સમસ્યાઓના નિરાકરણ માટે ઉપલબ્ધ રહે છે. મોડર્ન ટેકનોલોજીથી સુસજ્જ એવા અમારો રેડિયેશન ઓન્કોલોજી વિભાગ મોઢા, સ્તન, ગર્ભાશયના મુખ, મગજ, ફેફસા, પ્રોસ્ટેટ, ગળા, જઠર, આંતર અને અન્ય ઘણા કેન્સરની થેરેપીમાં લાભપ્રદ છે. વિઝનરી અને અનુભવી ડોક્ટર્સની આગેવાની હેઠળ કાર્યરત આયુષ કેન્સર હોસ્પિટલમાં અમારું સપનું છે કે ભારતના દરેક નાગરિકને રાહત દરે વિશ્વસ્તરીય તબીબી સેવાઓ પ્રાપ્ત કરાઈ શકાય. અને આ જ દિશામાં નિરંતર પ્રયત્નશીલ રહેતા અમે મક્કમપણે આગળ વધી રહેલ છીએ. આયુષ કેન્સર હોસ્પિટલ, આધુનિક ઉપચાર, નિઃશુલ્ક સારવાર. દુખાવાથી પીડાતા દર્દીઓ માટે જામનગરમાં ફ્રી ડેમો. નમ્રતા વેલનેસ સેન્ટર. ચાલો અપનાવીએ નવીન એક્યુપલ્સ ટેકનોલોજી, જે લોહીનું પરિભ્રમણ સુધારે, તમારા સ્નાયુઓને શક્તિ આપે, તમારા શરીરને જોમ આપે. ઉપરાંત પંજામાં સોજા થવા, પંજામાં ચડતા ગોટલા અને ગઠ્ઠા થવાની સમસ્યા, અન્ય ઘણા દુખાવાથી મુક્તિ મળે. લોહી પરિભ્રમણથી થતા આ રહ્યા સુધારા અને ફાયદાઓ. કોષની વૃદ્ધિ અને અંગની કામગીરીમાં સુધારો, ત્વચાને વધારે સ્વસ્થ બનાવે, ત્વચાની રોગ પ્રતિકારકતા વધારે, ઓક્સિજનથી સમૃદ્ધ લોહી સ્નાયુઓને આપે, હૃદયની સ્થિતિમાં સુધારો કરે, હાઈ બ્લડ પ્રેશરની સ્થિતિમાં સુધારો કરે, મગજની કામગીરીમાં સુધારો કરે, શરીરમાં જોમ અને શક્તિ વધારે. નબળા રક્ત પરિભ્રમણને પરિણામે અનેક દર્દો આવે છે, જેવા કે ગઠ્ઠા થવા, સોજો ચડવો, તાણ, પગના તળિયામાં જણજણાટી, સાંધાનો લાંબા સમય સુધી દુખાવો, સ્નાયુઓ ખેંચાવા, ગોટલામાં દુખાવો. અમારા સેન્ટરમાં દરેક વ્યક્તિને રોજ 30 મિનિટ ફ્રી ડેમો આપવામાં આવશે. આ સેન્ટરમાં ફ્રી ડેમોનો લાભ લઈ દુખાવાના દર્દથી મુક્તિ મેળવો. જામનગર મહાનગરપાલિકા. નાણાકીય વર્ષ 2025-26નો આપનો વેરો એડવાન્સ ભરપાઈ કરો અને મેળવો 10% થી 25% સુધીની રિબેટ. આ રિબેટ યોજનાનો લાભ 16/4/2025 થી 31/5/2025 સુધી લઈ શકાશે. આ યોજનામાં સામાન્ય કરદાતાઓને 10% રિબેટ, સિનિયર સિટીઝન, શારીરિક ખોટખાંપણવાળા, બીપીએલ કાર્ડ ધારક અને વિધવા કરદાતાઓને 15% રિબેટ, માજી સૈનિકોને, સ્વાતંત્ર્ય સેનાનીઓ, શહીદોની વિધવાઓ, અનાથાશ્રમ, વૃદ્ધાશ્રમ, અપંગાશ્રમ અને અંધાશ્રમને 25% રિબેટ. રહેણાંક બિન રહેણાંક મકાનોમાં સોલાર સિસ્ટમ તારીખ 31/3/2025 પહેલા ઇન્સ્ટોલ કરેલ હોય તેવા કરદાતાઓને રેગ્યુલર ઉપરાંત વધારાનું 5% રિબેટ એક વખત. સતત 3 વર્ષ સુધી એડવાન્સ ટેક્સ ભરનારને 2% વધુ રિબેટનો લાભ. ઓનલાઈન વેરો ભરપાઈ કરનાર કરદાતાને 2% ડિસ્કાઉન્ટ, વધુમાં વધુ ₹250. આપના મોબાઈલના પ્લે સ્ટોર તથા એપ સ્ટોરમાંથી JMC કનેક્ટ એપ ડાઉનલોડ કરી પ્રોપર્ટી ટેક્સ ઓનલાઈન ભરવાની સાથે દરેક સર્વિસનો લાભ લઈ શકો છો. તેમજ મહાનગરપાલિકાની વેબસાઇટ www.mcjamnagar.com દ્વારા પણ ઓનલાઈન એડવાન્સ ટેક્સ ભરી શકો છો. હાઉસ ટેક્સ અને વોટર ચાર્જની રકમ ભરવા માટે અહીં આપેલી જગ્યાઓ ઉપર સ્વીકારાશે.
મહાનગરપાલિકાના મુખ્ય કેશ કલેક્શન વિભાગ, ત્રણેય સિટી સિવિક સેન્ટરો જેમાં શરૂ સેક્શન, રણજીતનગર તથા ગુલાબનગર તેમજ HDFC બેંક, નવાનગર કોઓપરેટિવ બેંક, IDBI બેંક તથા કોટક મહિન્દ્રા બેંકની તમામ શાખાઓમાં અને મોબાઈલ ટેક્સ કલેક્શન વેન દ્વારા જાહેર જનતાને આ રિબેટનો લાભ લેવા મહાનગરપાલિકા દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે. આ રિબેટ યોજનાની છેલ્લી તારીખ 31/5/2025 નોંધી લેશો. ધન્યવાદ. વિરામ બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે. હવે જોઈએ હાલાર પંથકની વર્તમાન હલચલ અને આજની અવસાન નોંધ. જામનગર રાજકોટ રોડ પર ફલ્લા અને સોયલ ટોલ નાકા વચ્ચે એક એક્ટિવા સ્કૂટર આડે કૂતરું ઉતરતા કિશન સંજયભાઈ રાઠોડ નામના 18 વર્ષના યુવાનને માથામાં ઈજાઓ થયા પછી મોત થયું છે. ખંભાળિયાના બજાણા નજીક વીજ થાંભલા ઊભા કરવાના કામ ચાલી રહ્યા હતા ત્યારે 2 શ્રમિકોને વીજ શોક લાગતા આ બંને શ્રમિકોના મોત થયા છે. દ્વારકા નજીક વસઈના ખેતરમાંથી પોલીસે દેશી દારૂ તથા આથો અને અખાદ્ય ગોળ સહિતનો મુદ્દામાલ ઝડપી લીધો છે, પરંતુ 2 બુટલેગરો નાસી ગયા છે. જામનગરના રણજીત સાગર રોડ પર એક રેસ્ટોરન્ટ નજીક પતિ રાકેશ છગનભાઈ કણઝારિયા તથા પત્ની પ્રીતિબેન તેમજ શાળા અમિત દાણીધારિયા વચ્ચે ઝઘડો થયો હતો. બંને પક્ષે ફરિયાદ નોંધાવવામાં આવી છે. જામનગર સહિત રાજ્યભરમાં ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા દિવ્યાંગો માટેની 1251 જગ્યાઓ પર ભરતી થશે. જામનગર મહાનગરપાલિકા આવાસોના નિર્માણ સ્થળે દુકાનો બનાવે છે, પરંતુ અનેકવાર પ્રયત્ન કરવા છતાં આ દુકાનો વેચાતી નથી. દ્વારકા જિલ્લાના મુખ્ય મથક ખંભાળિયાની નગરપાલિકામાં ઈ-નગર એપ 1.5 મહિનાથી બંધ હોવાને કારણે ટેક્સ કલેક્શન કામગીરી ઠપ થઈ ગઈ છે. જામનગરની નંદનવન સોસાયટીમાં સુશીલા ફલિયાના રહેણાંક ફ્લેટમાં જુગારધામ ચાલતું હતું. 5 મહિલા અને 1 પુરુષ ઝડપાયા છે. જામનગરના વાલસુરામાં 53 વર્ષના કિશોરભાઈ ભોગીલાલ જોશી સિવિલિયન કર્મચારી તરીકે નોકરી કરતા હતા. તેમનું ઊંઘની સ્થિતિમાં મૃત્યુ થયું છે. જામનગરના ગોકુલનગર જકાતનાકા પાસે રહેતા 28 વર્ષના દિલીપ શાંતિભાઈ રામાવત રવિવારે સવારથી ગુમ થયા છે. કાંતિલાલ વલ્લભદાસ રાજાણીના 50 વર્ષના પુત્રવધુ ભારતીબેન નરેશભાઈ રાજાણી તે રાઘવ અને હસ્તીના માતાનું અવસાન થયું છે. સદગતની પ્રાર્થના સભા બુધવારે 4:30 થી 5 દ્વારકા ટાઉન હોલમાં રાખવામાં આવી છે. છગનલાલ હરદાસ ચાંદેગરાના પત્ની પ્રેમિલાબેનનું અવસાન થયું છે. સદગતનું બેસણું ગુરુવારે 5 થી 6 મુરલીધર નગરમાં મુક્તેશ્વર મહાદેવ મંદિરમાં રાખવામાં આવ્યું છે. 70 વર્ષના નીતિનભાઈ ત્રંબકલાલ વ્યાસ તે ભાર્ગવ તેજસ તથા રિદ્ધિના પિતાનું અવસાન થયું છે. સદગતની પ્રાર્થના સભા ગુરુવારે 5 થી 6 મોહનનગરમાં ભોળેશ્વર મહાદેવ મંદિરમાં રાખવામાં આવી છે. GTPL જામનગર ન્યૂઝમાં ફરી જોઈએ આજના મુખ્ય સમાચાર. ગઈકાલે સોમવારે રાષ્ટ્રજોગ સંબોધનમાં પાકિસ્તાનને કડક ચીમકી આપતા વડાપ્રધાન મોદી. ચોમાસું નજીક, આગામી 12-13 જૂન દરમિયાન ગુજરાતમાં વરસાદ ખાબકવાની થતી આગાહી. ધોરણ 10નું 93.66% અને ધોરણ 12નું 89.39% પરિણામ જાહેર કરતું CBSE બોર્ડ છોકરીઓ કરતા છોકરાઓ ઘણા પાછળ. જામનગર મહાનગરપાલિકા અને કારખાનેદારોના કાનૂની જંગમાં મહાનગરપાલિકાની તરફેણમાં ચુકાદો આપતી હાઈકોર્ટ, મનપાને 12 કરોડની આવક થશે. જામનગર ચેમ્બર ઓફ કોમર્સની ચૂંટણીમાં પ્રમુખ પદે રમણીકભાઈ અકબરીની બિનહરીફ વરણી. કારોબારી સમિતિમાં પણ બિનહરીફ 45 સભ્યો ચૂંટાયા. સોમવારે શેર બજારમાં લાલચોળ તેજી પછી આજે મંગળવારે 1281 પોઈન્ટ ડાઉન થતો સેન્સેક્સ. આજના સમાચાર પૂર્ણ થયા. ફરી મળીશું આવતીકાલે GTPL જામનગર ન્યૂઝમાં. ત્યાં સુધી અમારી ટીમને રજા આપશો. નમસ્કાર.